બક્ષીપંચ સમાજ એટલો મોટો છે કે હવે એ જાગી રહ્યો છે. આટલા વર્ષો સુધી ઊંઘતો હતો, હવે જાગૃત થઈ રહ્યો. આ પરિણામ છે. આવા ગ્રીન કરેલા છે ને બધા મિત્રો સિલેક્ટ છે. જે ઇન્ટરવ્યુ એક્સપર્ટ છે એ ભાવનગર યુનિવર્સિટીના છે અને એ આવું પોસ્ટ શેર કરેલ છે. આના ઇન્ટરવ્યુનું ભારાંક શું છે, આની શું બાબત છે? મેં છે ને આ એક પુસ્તક લખ્યું છે, ગપસક ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચાર કે જાતિવાદ. અમે તો સિસ્ટમમાં જાતિવાદ છે એમ કહીએ છીએ. અચ્છા, હા, જીપીએસસી સિસ્ટમમાં કેવી રીતે જાતિવાદ હોય છે? સિસ્ટમ જ જાતિવાદી છે. અન્ય રાજ્યોની પરિસ્થિતિઓ શું? આ બધા જે છે રાજ્યો એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને માની રહ્યા છે. અચ્છા, જ્યારે જીપીએસસી જે છે એ 50% રાખે છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને માનતી નથી. દરેક માણસની કેપેસિટી સરખું ના હોય. કોઈ સારું બોલી શકે, કોઈ સારું લખી શકે. મેં એવા મેઢા લોકો જોયા છે ને કે જે સંસ્થાને બહુ ટોપ પર લઈ જતા હોય. પણ સૌથી વધારે જે તમને લોકોને ડાઉટ છે એ છે મૌખિક ઇન્ટરવ્યુ, રાઈટ? મૌખિક ઇન્ટરવ્યુ. હા, તો આનો શું રસ્તો હોઈ શકે? એક જ રસ્તો છે, ઉડાઈ દો, નાબૂદ કરી દો. અને પ્રોફેસર તમે બની ગયા જીપીએસ. હા, 2 વર્ષ થયા. અને તોય આ શું કરવા બધું લઈને ફરો છો? આપણે ભારતીય છીએ, પહેલા ભારતીય, છેલ્લા બી ભારતીય છે. જાતિ આ બધું છે, ચાલી રહ્યું છે દેશમાં. દેશને કોણ બચાવશે? મને છેલ્લા કેટલાય દિવસથી આપણે ચર્ચાઓ કરી રહ્યા છે ઓબીસી વર્ગીકરણની. ઓબીસી વર્ગીકરણ શું છે? આ થવાથી શું થશે? આ થવું જોઈએ, ના થવું જોઈએ? થશે તો ચોક્કસ સમાજને કેટલો ફાયદો થશે? 140 કરતાં વધારે જ્ઞાતિઓ આપણે હંમેશા ઓબીસીની અંદર આપણે બોલીએ છીએ, દર્શાવીએ છીએ, રાજનેતાઓના મોઢેથી, પત્રકારોના મોઢેથી સાંભળીએ છીએ. ખરેખર 140માંથી કઈ જ્ઞાતિની કેટલી સંખ્યા છે? ખરેખર એ જ્ઞાતિઓમાં નાના નાના સમાજ છે કે જે 1%, 0.5% કે 0.25% છે. એ સમાજોને શું ઓબીસી વર્ગીકરણથી ફાયદાઓ થયા છે? અને જીપીએસસીની અંદર આમાં શું ખોટું થઈ રહ્યું છે? આવા અનેક મુદ્દા, એ અત્યારે બંને મુદ્દા ચર્ચામાં છે. એક મુદ્દો છે એ છે જીપીએસસીને લઈને કે ભાઈ જીપીએસસીમાં શું થાય છે ને શું નથી થતું. અને બીજો જે મુદ્દો છે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે. પણ અત્યારે જે સૌથી વધારે ચર્ચામાં છે એ મુદ્દો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કે એની અંદર જે 2 પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે. એ પરીક્ષાઓમાં એક પરીક્ષા હોય છે એ તમારે લેખિક હોય છે ને એક પરીક્ષા હોય છે મૌખિક. લેખિકમાં એ બહુ સ્પષ્ટ હોય છે કે તમે લખેલું એ વંચાય ને વંચવાના આધારે તમને માર્ક્સ મળે. પણ મૌખિકમાં કોને કેટલા માર્ક્સ આપવા એ તો પેનલ જ નક્કી કરતી હોય છે. જયેશ વરિયા આપણી સાથે જોડાયા છે, એમની સાથે ચર્ચા કરીશું. ખૂબ લાંબા સમયથી જયેશભાઈ આ બધી વસ્તુઓ ઉપર લેસન કરતા હોય છે અને એમની પોતાની એક યુટ્યુબ ચેનલમાં પણ પોતાના વિડિયોઝ મૂકતા હોય છે. ટ્રાયલ ટાઈમ કરીને ચેનલ છે અને એના પર આખી અનામત નીતિ શું છે, કઈ રીતે લાગુ પાડવી જોઈએ, કઈ રીતે લાગુ નથી પાડી રહ્યા, એના વિડીયો મેં પ્રેક્ટિકલ સાધારણમાં સાધારણ, જેને કશું જ ખબર ના હોય એવા કોમન મેનને સમજાય ને એવું સરળ કરીને, આ બહુ કોમ્પ્લિકેટેડ બનાવતા હોય છે પણ મેં બહુ સરળ કરીને સમજાવ્યું છે. તો ધ ટ્રાયલ ટાઈમ પર જેને વધારે ડિટેલ માહિતી જોઈતી હોય તો એ ત્યાં જોશે. પણ દેશભાઈ અત્યારે કેમ આ મુદ્દો ચર્ચામાં? જો ઓબીસી વર્ગીકરણની તમે વાત કરી, મને એમ કહેજો ઓબીસી બક્ષીપંચ, આપણે ત્યાં બક્ષીપંચ શબ્દ પ્રયોગ હોય, ઘણાને એ પણ નથી ખબર હજી કે ઓબીસી અને બક્ષીપંચ શું છે. આપણા ગુજરાતમાં લોકોને એ પણ ખબર નથી. હું જે વિસ્તારમાં કામ કરી રહ્યો છું કે જ્યાં લોકોને દાખલો કઈ રીતે કઢાવો ને એ પણ હજી માહિતી પહોંચી નથી. હક અધિકારની વાત તો, લડત કરવાની વાત તો દૂર રહી ગઈ. એટલે બક્ષીપંચ સમાજ એટલો મોટો છે કે હવે એ જાગી રહ્યો છે. આટલા વર્ષો સુધી ઊંઘતો હતો, હવે જાગૃત થઈ રહ્યો છે. હવે શું થયું કે ઓબીસી, એસટી અને એસસી ત્રણેય સમુદાય જે અનામતમાં આવે છે એ એકજૂટ થાય તો એમની વસ્તી કેટલી બને? 80%, 75%, 80% અંદાજ. વસ્તી ગણતરી થઈ નથી મિત્રો, વસ્તી ગણતરી કરવામાં આવી રહી નથી. જો થાય તો આપણે પ્રોપર કહી શકીએ કે આટલા લોકો આટલા વસ્તીમાં છે, બરાબર? આ સમાજ એની આટલી વસ્તી, આ સમાજ એની. જે દાડો આટલું ખબર પડી જાય તો આપણે નીતિઓ બની શકે છે. હજી તો એ વસ્તી ગણતરી જ નહીં થઈ, પહેલા વર્ગીકરણનો મુદ્દો કેવી રીતે ઉઠાવો છો?
તો આ એક ષડયંત્ર મને લાગી રહ્યું છે. વર્ગીકરણ શબ્દ અત્યારે એટલા માટે આવી રહ્યો છે કેમ કે એમને ખબર પડી ગઈ છે કે એક તરફ થઈ જશે હાલ. તમે વિચાર કરો કે ઓબીસી એસટી એસસી ભેગા થઈને લડે ને તો પણ જીપીએસસી ને અનામત નીતિ લાગુ પાડવા માટે મજબૂર કરી શક્યા નથી. જીપીએસસી સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ જઈને નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટો આપેલા છે. ગુજરાત હાઈકોર્ટે જ કીધેલું છે કે અનામત નીતિ આ રીતે લાગુ પાડો. છતાં પણ જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા ગેરબંધારણીય ખેલ ચલાવી રહી છે આટલા વર્ષોથી. એ બી 1984 માં કેસ થયેલા છે પાછા. આગળ ઇતિહાસ જો ખોદીશું ને તો ઘણો જૂનો નીકળશે જીપીએસસી નો. તો જીપીએસસી આટલા વર્ષોથી આ બધું ખેલ કરે છે, જે આખા રાજ્યના તમામ ક્ષેત્રોમાં ભરતીઓ કરે છે. એ આટલા વર્ષોથી ખેલ ચલાવે છે, બરાબર. એની સામે આ ઓબીસી એસટી એસસી ભેગા થઈને બી નથી ચુકાદો લાવી શક્યા એમ કહીએ આપણે. તો વર્ગીકરણ થશે તો ટુકડે ટુકડે થઈ જઈશું તો કેવી રીતે લાવીશું? એ મારો પહેલો સવાલ છે. મારો વિરોધ નથી. જો એક હે તો સેફ એમ, એક હે તો સેફ વાળો આ નારો અલગ છે, એ પાછો રાજકીય નારો છે. હું તમને શું કહું છું કે સંગઠિત લોકો આસાનીથી ન્યાય મેળવી શકે છે. મેળવી શકે એમની રાજકીય શક્તિ પર, સામાજિક બિલકુલ. શક્તિ પર મેળવી તમે એમ વિચારો, સત્તા બનાવવા માટે કેટલી વોટ જોઈએ તમારે? વોટ કેટલા જોઈએ? 40-35% સરકાર બની છે, બરાબર છે. એટલે ટોટલ થયું એ વોટિંગ ને 51%. તો ઓબીસી એસટી એસસી ની જો વસ્તી 75% એક વિચાર પર આવી જાય તો સરકાર બનાવવાની વાત છોડો, પોતાની અલગ પાર્ટી ચલાવી શકે. બીજા દક્ષિણ ભારતના રાજ્યોમાં છે એવી પાર્ટીઓ. ગુજરાતના લોકોને હજી ખબર નથી પડી, હવે જાગી રહ્યા છે. આ અન્યાય જોઈને જાગી રહ્યા છે, એટલે એમને ડાયવર્ટ કરી દેવા માટે આ બધી ચર્ચાઓ છે. ચલો, આ તો બધી ચર્ચાઓ થઈ, પણ આપણે હવે મુખ્ય ચર્ચા ઓબીસી વર્ગીકરણની વાત નીકળી તો મને કહી દેવા દો. ઘણા મિત્રો મને પૂછી રહ્યા છે, જયેશભાઈ અમારા ન્યાયનું શું, અમારા લોકોના ન્યાયનું શું? ભાઈ, બક્ષી પંચમાં જે તમને હક અધિકાર મળ્યા છે એ અત્યાર સુધી કેમ ક્યાં હતા તમે? અત્યાર સુધી કેમ ના મેળવ્યા? તો તોડશો નહીં. અત્યારે એકજૂટ થાવ, જાગૃત થાવ, એકજૂટ થાવ, અને પછી જો એમ લાગે છે કે વર્ગીકરણની જરૂર છે તો કરી શકાય છે. અમે એનો વિરોધ. ચલો, એ પછીનો પ્રશ્ન છે, પણ આપણે હવે પાછી મુખ્ય મુદ્દા પર આવી જીપીએસસી પર. આના ઇન્ટરવ્યુનું ભારાંક શું છે? આની શું બાબત છે? એકદમ શોર્ટ, સ્વીટ અને કટ, જેથી કરીને સમજવા વાળાને તમારી વાત કરતા એને બહુ શોર્ટ એન્ડ સ્વીટ કે આનું મૂલ્યાંકન, આનું ભારાંક શું છે? આનું ભારાંક જુઓ, બે રીતે ચલાઈ રહ્યું છે જીપીએસસી. એક જાહેરાત તો એવી છે કે જેમાં જીપીએસસી 900 ગુણની સામે 100 ગુણનું ઇન્ટરવ્યુ. હવે 900 ગુણમાંથી મેળવેલ ગુણ, 100 ગુણમાંથી મેળવેલ ગુણ ટોટલ કરી દીધું, આપી દીધા માર્ક્સ. આ રીતે ચાલે છે. બીજી 16 થી વધારે, 16 તો અમે કાઢી છે, બીજી પણ હશે, 20-25 જેટલી જાહેરાતોમાં જીપીએસસી 50% જેટલું ગુણ ભારે. એમાં શું ખેલ કરે છે? 300 ગુણની લેખિત પરીક્ષા, 100 ગુણની ઇન્ટરવ્યુ. લોકોને લાગે છે આટલું જ છે, પેલી પરીક્ષા જેવું. એવું નથી. એમાં શું કરે? 300 ગુણમાંથી મેળવેલા ગુણ 100 ગુણમાંથી મેળવેલા, 300 ગુણમાંથી મેળવેલા ગુણને 6 વડે ભાગવાના, 100 ગુણમાંથી મેળવેલા ગુણને 2 વડે ભાગવાના. એટલે અહીંયા 6 વડે ભાગશું એટલે જે મેરિટ બનશે લેખિતનું, અહીંયા 2 વડે 100 માંથી ભાગશું એનું જે. તો વેટેજ કેવું થઈ ગયું? 50-50 થઈ ગયું. એટલે માની લો અહીંયા 40 લાયેલો છે તો 40 વાળાને ઇન્ટરવ્યુમાં 10 આપ્યા તો ભાગ્યા 2 કરશે તો કેટલા થઈ જશે? 5, તો એના 45 થશે. અને આ બાજુ લેખિતમાં 20 લાયેલો છે, પેલાથી બમણા ઓછા લાયેલો છે, પણ જો એને 50 આપી દીધા તો એના 25 થઈ જશે અને ટોટલ ભાઈઓ આગળ જાય. આ બધા ખેલ થાય છે. તો એને 900 અને 100 નું મૂલ્ય કેવી રીતે હોઈ શકે? એ વર્ગ 1-2 ની જે વહીવટી જાહેરાતો, જે વહીવટી છે ને, જે હમણાં વિવાદ બન્યો ને પેલા મિત્રનો, કે જેમાં એને યુપીએસસી ક્લિયર કરી દીધી, એ 10% કહેવાય. જે આપણે હું તમને સમજાવી રહ્યો છું એ મુજબ તો 10% કહેવાય. કેમ કે 900 અને 100, તો 900 એટલે 90 અને 100 એટલે 10, એ સીધું ગણાય છે. તો 10%માં થયું તો હું તમને જે કહી રહ્યો છું ને તો 50% વાળો ખેલ છે. 300 અને 100 વાળો જે છે ને એ 50-50 કરે છે. તો એ તો ખેલ પેલા 10માં એટલું કરી ગયા, 90 અને 10 નો ખેલ કરી ગયા, તો આ 50%માં શું ખેલ થતો હતો વિચારો તમે. આખે આખા ઉમેદવારને ઉઠાઈને ભગાઈ દેવાય તો ભગાઈ દે, ભલે 900 માંથી 800 લાવે. હા, હું તમને બતાવું કેવું થાય છે. હું મારું પરિણામ પણ લાવ્યો છું, તમને બતાવું. જે પરીક્ષામાં મને અન્યાય થયો એ બતાવું. બીજાની પરીક્ષાઓનું હું તમને બતાવીશ, કદાચ કહેશો કે તમે એનાલિસિસ ખોટું કરો છો. હું ખુદ પીડિત છું. જો આ પરિણામ છે, હવે ગ્રીન કરેલા છે ને બધા મિત્રો સિલેક્ટ છે. હવે માની લો કે મારું આ નામ છે, તો
મને આપ્યા ઇન્ટરવ્યુમાં 9.5. 9.5 કેવી રીતે થયા? 20 ગુણ આપ્યા માની લો કે 18 ગુણ આપ્યા, એના અડધા કરે 9.5 એટલે કેટલા થયા? 19. બરાબર? 19 ના અડધા 2 ભાગ્યા 2 થઈ ગયા. અને આ મારા જે છે 26.82 એ મારા જે લેખિત પરીક્ષાના 300 માંથી આવેલા એના જે 6 ભાગ્યા એ ગુણ છે. તો અમે શું કર્યું, જીપીએસસી રિઝલ્ટ આપ્યું ને અમને ખબર પડી કે સાલું આ શું થઈ ગયું, આપણે આટલું બધું આગળ હતા ને કેવી રિજેક્ટ થઈ શકીએ. અમે જે રિઝલ્ટ હતું જીપીએસસી નું તમારું ક્યાં છે? અહીંયા. હવે જો મારા કરતા કેટલા પોઈન્ટ વધારે છે? પોઈન્ટમાં જ વધારે છે ને, 26.95. 26.82 મારા છે. કોને સિલેક્ટ છે? આ 33 આપી દીધા છે જો તમે, એટલે 66 આપ્યા છે ને. તો અહીંયા માત્ર 9.5 જ એમ? હા, અરે મારી તો 9.5 છે. બીજા અહીંયા ભાઈ 277 માં 9 છે. અરે જો 5.5 છે જો ઉપર, મતલબ એને તો 11 જ આપ્યા છે. કયા નંબર પર છે? ચોથા નંબર પર આખા રાજ્યમાં. અમે આ જાહેરાતનું ઓબીસી એસટી નું એનાલિસિસ કરેલું. 26 જગ્યાઓની જાહેરાત હતી. વર્ષ 2016 માં જાહેરાત આવી હતી, જાહેરાત ક્રમાંક 69, અને કુલ 26 પ્રોફેસર લેવાના હતા. અને એમાં 12 થી 13 પ્રોફેસરો જે છે બક્ષીપંચના, જે ટોપ મેરિટમાં હતા, જેને ક્યાં જવા જોઈએ? જનરલમાં જવા જોઈએ. એ હું તમને આખું ગણિત સમજાવું અનામત નીતિ શું છે. તો એમાં થયું એવું, અત્યારે જે ખેલ થયો ને તમે જુઓ શું થયું હતું. અત્યારે પેલા ભાઈને કાઢ્યા હતા હમણાં જીપીએસસી માં, કેવી રીતે એક્સપર્ટ ને હટાયા અને આખી ઇન્ટરવ્યુ રદ કર્યા. આપણે હમણાં આમાં ફૂડ સેફ્ટીમાં, હા, ફૂડ સેફ્ટીમાં ડ્રગ્સ એન્ડ ફૂડ સેફ્ટી ક્લાસ 2, બરાબર. એમાં શું કેસ હતો કે જે ભાઈ હતા એ ભાઈ સરદાર ધામમાં હતા અને ખાનગીમાં હતા, સામેલ હતા, સામેલગીરી દેખાય એમની, બરાબર. હવે એ જ સેમ વસ્તુ મારા કેસમાં થઈ છે. જે ઇન્ટરવ્યુ એક્સપર્ટ છે એ ભાવનગર યુનિવર્સિટીના છે, અને એ આવું પોસ્ટ શેર કરેલી છે ફેસબુક પર. એમણે જ શેર કરેલી વસ્તુ મેં સ્ક્રીનશોટ લઈને પ્રિન્ટ કરેલી છે. એમણે સ્નેહ મિલનનો શેર કરેલું છે. સ્નેહ મિલન કેટલા દિવસ પહેલા? ઇન્ટરવ્યુના 3 દિવસ પહેલા સ્નેહ મિલન થાય. સ્નેહ મિલનમાં જે સામેલ હોય છે જે ઉમેદવાર, એ સિલેક્ટ છે. આ જે રાઉન્ડ કરેલા એક્સપર્ટ છે, આ સિલેક્ટ થયેલા ઉમેદવાર છે. આ એક્સપર્ટ છે. હા, આ સ્નેહ મિલનનો ફોટો છે. ઓકે. અને આ ત્યાં પાસ થઈ ગયા, પાસ થઈ ગયા છે, બરાબર. હવે જોજો, હજી જોજો, સેલ્ફી પણ પડાયેલી છે જો એમને, બરાબર. આ એમનું રિલેશન દેખાય છે. હવે તમે કહેશો આ એક્સપર્ટ એમના ઘરે ચા બનાવે છે, જમે છે, આ ઉમેદવાર છે, આ એક્સપર્ટ છે. હવે આ રિટાયર્ડ હતા તોય બોલાયા હતા જીપીએસસી, રિટાયર્ડ ને પેનલમાં બોલાય છે. એના પર બધા નિયમો પર હું આવું છું, તમને કહું છું. હવે આટલો બધો પુરાવો હોવા છતાં તમે એમ કહેશો કે આ ફોટા તો પર્યાપ્ત નહીં. કોર્ટ કદાચ એવું કે જજમેન્ટ આપવામાં કે કદાચ એમ કે ભાઈ ફોટા તો બધા સોશિયલ મીડિયામાં શેર કરેલા હોય, તો મેં આરટીઆઈ કરી કે આવું ફોટા છે. તો આરટીઆઈ માં બી સાબિત કર્યું કે ભાઈ એમના કોલેજમાં ભણતા હતા, એમના ડિપાર્ટમેન્ટમાં ભણતા હતા, એવું આવ્યું આરટીઆઈ માં પડાયું. અચ્છા, આટલું બધું આમના જ વિદ્યાર્થીઓ હતા ને એમની જ કોલેજમાં ભણતા. હા. હવે મેં છે ને આ એક પુસ્તક લખ્યું છે, ગપસક ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચાર કે જાતિવાદ. આ કેમ લખ્યું છે? આ પુરાવા બધા સાથે છાપ્યા છે, લોકો જાગૃત થાય, જાણે આ ખેલ આખો શું ચાલે. હવે લોકો કહે છે કે જાતિવાદ થાય છે, બરાબર. તો શું કહે છે, કેવી રીતે જાતિવાદ થાય છે? લોકો કહેશે કે કોઈ પાટીદાર સમાજના વ્યક્તિ બેઠા છે એટલે પાટીદારને સિલેક્ટ કરે છે, કે કોઈ બીજા કાસ્ટના બેઠા તો એ સિલેક્ટ કરે છે. આ રીતે કેમ કે રિઝલ્ટ જોઈને કહી રહ્યા છે. અમે તો સિસ્ટમમાં જાતિવાદ છે એમ કહીએ છીએ. અચ્છા, હા. જીપીએસસી કેવી રીતે જાતિવાદ હોય છે? સિસ્ટમ જ જાતિવાદી છે. કેવી રીતે? જીપીએસસી જે અનામત નીતિ કરે છે, ચલાઈ રહી છે, એ અનામત નીતિ લાગુ પાડ્યા વગર ત્યાં થોડી રોજ ચોક્કસ સમાજના જ કોઈ વ્યક્તિ હોય છે. ત્યાં તો માણસો બદલાયા કરે છે, પેનલો બદલાયા કરે છે, સિસ્ટમ બદલાયા કરે છે. તો એમાં સિસ્ટમ ક્યાં બદલાય છે? સિસ્ટમ નથી બદલાતી, માણસો બદલાય છે. તમે હજી આ જ વસ્તુ હું કહેવા માંગુ છું લોકોને કે ભાઈ સિસ્ટમ તો એની જ છે. આ જે આપણે અત્યારે લડી રહ્યા છીએ, હસમુખ પટેલ સાહેબ આ એમને ઘણી બધી ફેરફારો કર્યા, આ કર્યું. શું ફેરફાર કર્યા? કે ભાઈ હવે બધી વસ્તુ ઉપર સીસીટીવી રાખીશું, અરે રાખીશે, પ્રિન્ટિંગ બધું ગુજરાતની બહાર. મને એમ કહો, તમે રોજ વિડીયો કરો છો, તમે ચેનલ ચલાવો છો, ન્યૂઝ આપો છો, 10 દિવસ પહેલા જે ન્યૂઝમાં ચર્ચા થઈ બધી યાદ રહેશે તમને? નથી. તમે ફરી એનો વિડીયો જોશો? જોઈશ. કારણ કે મુદ્દાને મારે રિવિઝન કરવો પડશે, જોવું પડશે, બરાબર. 2 વાર જોશો, 3જી વાર જોશો. કમ્પેરિઝનમાં 3000 કલાકના વિડીયો જોવાના થાય, જોશો તમે? નહીં જો. કંટાળશો. રોજના ઇન્ટરવ્યુ કેટલા થાય જીપીએસસી, કેટલી ભરતીઓના થાય. હવે વિડીયો રેકોર્ડ એ કોઈ ઉપાય છે? અનામત નીતિ લાગુ પાડો ને ભાઈ, જે લાગુ પાડવાનું છે લાગુ પાડો. 1984 માં પણ 90 માં પણ કેસ થયેલો છે ગુજરાત હાઈકોર્ટમાં જીપીએસસી પર. એ વખતે 600 ગુણની લેખિત પરીક્ષા, 200 ગુણનું ઇન્ટરવ્યુ હતું. જીપીએસસી ના એક બહુ મોટા અધિકારીના
બેટાને હમ. 100 ગુણ આપીને સિલેક્ટ કરેલો છે એવું મને મળ્યું. મૌખિકમાં. હા હમ. અને બીજા ઉમેદવારને 25 આલેલા. એ જે ખેલ 1990 લડી રહ્યા હતા, 85 લડી રહ્યા હતા, એ અત્યારે આપણે એ જ લડી રહ્યા છે. કેમ? તો કે તમે જે કહો ને, માણસો બદલાય છે, સિસ્ટમ નહીં. હવે સિસ્ટમ શું છે તમને કહું. હમ. લોકોને આ વસ્તુ બહુ કોમ્પ્લિકેટેડ એટલે સમજાતે આપણે સરળ કરીને કહીએ એમને હમ. કે જો ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, હવે તો ઈડબ્લ્યુએસ આવ્યું, Yes. પહેલા નહોતું. તો ઓબીસી, એસટી, એસસી ને કેટલા ટકા મળતું હતું અનામત? 49%. ઈડબ્લ્યુએસ આવ્યું, 10% ભાગ 10%. પાડ્યો એટલે કેટલું થયું? 59. 39%. 49% હા, એ હતો. 10% yes, એટલે 39. ઓમ જોવા જાવ તો 59, નામ જોવા જાવ તો 39. એટલે વસ્તી 10% આપણી- EWS ગણવાનું તમારે. હે? એટલે આમ તમે જોવા જાવ તો 49 પ્લસ 10% બીજું EWS. હા. તો આમ તો એમ નહીં, હું તમને સીધી રીતે આમાંથી minus કરો. હા, સમજાવું તમને. જો કે ઓબીસી ની 27, એસટી ની 14 કે 12 હમ. અને 7% એસસી ની, હમ. બરાબર, હમ. અને ઈડબ્લ્યુએસ ની 10. 10. તો ટોટલ કેટલું થયું? 49. 49. હવે ઈડબ્લ્યુએસ માં કયા સમુદાયના લોકો આવે છે? બિન અનામતમાં જે ગરીબ હતા એ. એ. હવે અનામત બની ગઈ, હવે ઈડબ્લ્યુએસ અનામત બની ગઈ, તો હવે 49% શું થઈ ગઈ? અનામત. અનામત. હવે બિન અનામતની વસ્તી કેટલી હોય? આપણે કીધું 74% ઓબીસી, એસટી, એસસી ની હોઈ શકે, 80% હોઈ શકે, વસ્તી ગણતરી થાય 20%. તો એમની 20% ગણીએ અને માઇનોરિટી ગણીએ તો એમની કેટલી? 12% થઈ ગઈ. હમ. 10%, 8, 9, 10% તો માઇનોરિટી હશે ને બધા. હા. જૈન છે, બધા આવી જાય માઇનોરિટી. તો એ બધી માઇનોરિટી ગણીએ તો એમની વસ્તી તો 12% છે. તો 10% તો લઈ લીધું અનામત, બરાબર. હવે બચ્યા કેટલા? તો બિન અનામત 2% બચ્યા. એના માટે કેટલું? 42% ખુલ્લું થઈ ગયું ને. હમ. અને આ 10% ગણો 52% થયું એમને. હમ. તો 52% લાભ લેનારા એમ કહી રહ્યા છે કે અમને અન્યાય થાય છે. બોલો હમ. કેમ અન્યાય થાય? અમે તો એમ બી કહીએ છીએ કે તમને અન્યાય થાય છે, ચલો એક્સેપ્ટ. આપણે એવું જાતિવાદ નથી રાખતા. હમ. આપણે એમ કહીએ તમને 52% માં અન્યાય થાય છે, ખોટું થાય છે. અન્યાય જો મારું એવું કહેવું છે કે એમને બી અન્યાય થાય છે, ખોટું થાય છે. હમ. ભલે ને એટલો લાભ લઈ રહ્યા છે તોય. હમ. તો આનો ઉપાય શું છે? જો, યશભાઈ? એ જ આ કેવું કારણ છે? જો કે એક જ દર 10 વર્ષે 5-10 કે કંઈક ને એ જ- કંઈક આવે, એ જ. આંદોલનો થાય, વળી સરકાર કંઈક લાવે, વળી કંઈક થાય, વળી કંઈક એનો જ લાવે. ઉપાય કહું. અન્ય રાજ્યોની પરિસ્થિતિઓ શું આ બધા? એ જ અન્ય રાજ્યની સ્થિતિ પર આવીએ, પેલા કન્ક્લુઝ કરી લેવા દો મને મુદ્દો. પાછું શું થશે? આપણે અધૂરું છોડશું ને હા. તો પેલું સળગતું રહેશે, લોકોને લાગશે આ પૂરું ના કર્યું. Okay, તો હું ચલો, પૂરું continue. કરી લઉં. હમ. જો હવે આ જે અનામત નીતિ જે છે એ જો લાગુ પાડી દે તો જે બધા બિન અનામતને બી ગણ લઈએ આપણે. એવું નહીં કે એમને અલગ રાખવાના, એ બી આપણા રાજ્યના આપણા નાગરિક છે. હમ. એના બિન અનામતમાં જો બહુ મેરિટ લાવી દીધું, બરાબર, કોઈ ઉમેદવારે, તો એને ન્યાય થવો જોઈએ. હું કહું છું બિન અનામત હોય, ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી, એસટી, એસસી હોય, મેરિટ લાવો. જે જનરલમાં ખસેડવાના, સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ અને બિન અનામતમાં જે મેરિટ લાયા એનું પહેલા ખસેડો, હમ. એને ઓપનમાં ખસેડો. હા, એને આ લોકો open લઈ જાઓ. જીપીએસસી એ શું બનાવી લીધું છે? ઓપન ને કેટેગરી બનાવી લીધી છે. હમ. એ કેટેગરી નથી ભાઈ, એ જનરલ open છે. general, કોઈ પણ આવી શકે, કોઈ પણ આવી શકે. પોતાની કેપેસિટીના આધારે કોઈ પણ એ જ ખેલ ચલાવી રહ્યું છે જીપીએસસી કે બધોનું પહેલા શું કરે? લેખિત પરીક્ષા આપો ને તમે, એટલે અલગ અલગ મેરિટ બનાવે હમ. અને બધાને કઈ ઘુસાડે? ઇન્ટરવ્યુમાં. એમાં શું થવાનું? ઓછા મેરિટ વાળા હશે ને એ બી ઘૂસવાના. એટલે પછી શું કરશે? ઇન્ટરવ્યુમાં અમે કીધું ને 5, 35 અને 90, 10 વાળો ખેલ કરી દેશે ઇન્ટરવ્યુમાં. એટલે પેલો ઓછા વાળો સિલેક્ટ થવાનો. એટલે લોકો શું જોઈ રહ્યા? ઓછા વાળો સિલેક્ટ થાય, વધારે વાળો. એટલે ઓબીસી વાળા કહેશે અમને અન્યાય થયો, એસટી, એસસી વાળા કહેશે અમારો મેરિટ વાળો રહી ગયો, Yes. ઈડબ્લ્યુએસ વાળા કહેશે અમારો મેરિટ વાળો રહી ગયો. બધા એકબીજાની સામે લડી રહ્યા. પણ અસલી જે નિયમ છે, અસલી જે નીતિ છે જીપીએસસી લાગુ કરી રહ્યું નથી, એમાં છે દોષ. હમ. બરાબર. તો હવે તમે મને કહો કે જીપીએસસી સામે શેના માટે લડવું જોઈએ? હમ. શેના માટે? અનામત નીતિ લાગુ કરે એના માટે લડવું જોઈએ કે નહીં? લડવું. પણ એ તો નથી લડી રહ્યા. હવે તમે મને કીધું કે બીજા રાજ્યોની સ્થિતિ શું છે. હમ. તો બીજા રાજ્યોની સ્થિતિમાં એવું છે કે ઉત્તર પ્રદેશ 13.4, મધ્યપ્રદેશ લોકસેવા આયોગ 11.11, રાજસ્થાન 10.71, હરિયાણા છે 12.5, છત્તીસગઢ છે 9.9, 10 થી નીચે છે. હમ. પછી તમિલનાડુ છે 13.4. આ બધા જે છે રાજ્યો એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને માની રહ્યા છે. અચ્છા. જ્યારે જીપીએસસી જે છે એ 50% રાખે છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને માનતી નથી. નથી. હવે તમને કહું જે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું હમ. એમાં તમને આવી ગયા છે તમારા, મેં જોયો તમારો પણ એક વિડીયો જોયો છે, હમ. એમાં આ દલીલો ચાલી છે. તો હું થોડી એ લઈ લેવા માંગુ છું કે લોકો શું કહી રહ્યા છે કે ભાઈ અમે કોડ આપી દીધો.
તમને ખબર છે કોડ હવે આ છે ને જે નહીં જાણતા આટલી બધી ડિટેલ માહિતી મેં આપી સામાન્ય માણસને ખબર હશે અનામત નીતિ વિશે ચૂકો બરાબર એટલે એ લોકોને આરામથી છેતરવાનો કિમિયો છે. પણ એ તો કે છે કે ભાઈ એને લેખિતમાં કેટલા માર્ક્સ મળ્યા એ પણ જે ઇન્ટરવ્યુ લેનાર હોય એને ખબર નથી હોતી, આ વ્યક્તિ કોણ છે એ પણ નથી ખબર હોતી, એનો કેટલા બિલકુલ નંબર ખોટી છે વાત. એ બિલકુલ ખબર હું નથી. કહું ચાલો મેચ ફિક્સિંગ કરે છે જીપીએસસી બોલો કેવી રીતે? એ સમજાવું ને આરટીઆઈ માં સ્વીકાર્યું છે જીપીએસસી કે અમે મેચ ફિક્સિંગ કરીને માર્ક્સ આપીએ છીએ. બોલો હું સાબિત કરી દઉં અહીંયા તો જો આરટીઆઈ માં જીપીએસસી ની આરટીઆઈ છે એમાં જવાબ આપેલો છે. શું જવાબ આપ્યો છે કે ઉમેદવારની રૂબરૂ મુલાકાત પૂરી થયા બાદ કમિટીના સભ્યશ્રીઓ દ્વારા ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપવામાં આવે છે. બોલો અચ્છા, મતલબ તમે એક્સપર્ટ છો, હું એક્સપર્ટ છું, બીજા એક 3 એક્સપર્ટ હોય, હવે બધા સર્વસંમતિ કરશે મતલબ સરખા માર્ક આપશે, મતલબ ફિક્સ કરી આપશે કે આટલા જ આપવાના. જાતે નક્કી નહીં કરે મારે આટલા જ આપવા, તમારે જેટલા આપવા. એને હું કહું છું મેચ એ બીજું શું લખે ખબર, ઉમેદવારના એકંદર પરફોર્મન્સ ઓવરઓલ પરફોર્મન્સના આધારે. હવે ઓવરઓલ કેવી રીતે કાઢવાનું? ઓવરઓલ કેવી રીતે ઉચ્ચ કાલ દે છે. ઓવરઓલ કાઢીએ એમ કે છે, અમુક મેં પૂછ્યું છે, આરટીઆઈ કરનારો હું છું, મેં પૂછ્યું છે કેવી રીતે સિસ્ટમથી આપો છો ગુણ, દેખાવ કેવો હતો, હાવભાવ કેવો હતો, એને રજૂઆત કેવી કરી, એનો સ્વભાવ કેવો લાગ્યો. ઇન્ટરવ્યુમાં આ જીપીએસસી નું ઇન્ટરવ્યુ કેમ હોય છે? કેમ કે આ એના કઈ નોલેજ તો ચેક કરવાની, પરીક્ષામાં ચેક. પણ એક એવું કે છે કે ભાઈ દરેક માણસની કેપેસિટી સરખું ના હોય, કોઈ સારું બોલી શકે, કોઈ સારું લખી શકે. હા તો તો એના આધારે marks શું આપે. વાંધો છે? સિસ્ટમમાં થોડું ઘણું નબળું બોલતો હશે, શું વાંધો છે? એમ તો ફેંકવા વાળા લોકો ઘણી મોટી મોટી ફેંકતા હોય છે, તો પછી તો કઈ બહુ સારા છે એવું થોડું કહી દઈશું આપણે. સાચી વાત કરે, એ વળી બેકાર વાત છે, હું એને નહીં સમજ. બોલી નહીં શકતો તો કદાચ સિસ્ટમમાં એવું જોરદાર કામ કરશે, તમારું એડમિનિસ્ટ્રેટિવ નું કામ હશે, વહીવટી કામ હશે, બહુ સારું કેપેબલ હશે. મેં એવા મેઢા લોકો જોયા છે ને કે જે સંસ્થાને બહુ ટોપ પર લઈ જતા હોય. બોલાવો કઈ કેવું છે? એવું જરૂરી થોડું છે કે એટલે આ બધી વાતો છે ને બચાવ પ્રવૃત્તિ છે જીપીએસસી ની. જે લોકો એમ કહી રહ્યા છે કે જીપીએસસી ના ઇન્ટરવ્યુ પેનલના જે એક્સપર્ટ હોય છે, જે બોલાવે છે, એની બાહેધરી પણ લેતા નથી. આ સરદારધામનું જે બધો વિવાદ થયો, માનનીય હરિભાઈ ચૌધરી સાહેબે બધું છેડ્યું અને ચગ્યું. આ વસ્તુ 2018 થી લડી રહ્યા. હું કહું છું કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાક્યા છે. હવે જજમેન્ટ હજી લડી જ રહ્યા છે. આ જે તે વખતે જો એવું જજમેન્ટ લીધું હોત કે અમે પુરાવા બતાવ્યા ને તમને, એટલા જો ચેરમેન તે વખતના દિનેશ દાસા હતા એમને જો ધ્યાને લઈ લીધા હોત અને ઇન્ટરવ્યુ રદ કર્યા હોત તો અમને કોર્ટમાં જવાની જરૂર ના પડતી. જયેશ્વરી અત્યારે આવીને આ બધી પોલખોલ ના કરતો હોત. પછી જયેશભાઈ થાય છે કેવું ખબર તમને, આ બધામાં આક્ષેપ પ્રત્યાક્ષેપો, કોર્ટ મેટરો ઘણું બધું જોયું છે તમે એમને. એક તો જીપીએસસી પર સવાલ ઉભા થાય છે. આમાં શું થાય છે ખબર, એક એવો વર્ગ છે કે જેને આશાઓ છે કે ભાઈ બધું સાચું થશે ને હું મારી કેપેસિટી ઉપર નોકરી લઈશ. એ માણસનો અંતરાત્મા મરી જાય, સાલું રહેવા દેના, જયેશ્વરી આટલું બધું બોલે છે, હા માન નહીં મહેનત કરે. ના તમે આ બાબતમાં ખોટા છો, માફ કરું છું, તમને કહી રહ્યો છું, પણ હું તમને કહું છું, હું કહું તમને, હા હું નથી કહેતો કે તમે ખોટા છો, તમને ખોટા નથી પાડતો. ના આ જે ઉદાહરણ છે એમાં કહું છું. આ જે એટલે થાય શું ખબર કે નહીં યાર આમાં ડેફિનેટલી ખોટું જ થતું હશે, માન નથી કરી. હું એ જ કહું તમને. એમાં થયું એવું કે જ્યારે હું લડવા નીકળ્યો 2018માં, તો જે મારા પ્રોફેસર ને લાયક જે મિત્રો હોય એ મને શું કે ખબર, જયેશભાઈ માપમાં બોલજો, માપમાં રહેજો, આ તો સસ્પેન્ડ કરી દેશે, આ તો તમને આમ કરી દેશે, તો તમને ક્યાં સસ્પેન્ડ કરી દેશે, કે જો તમે જીપીએસસી માં બીજી વાર પરીક્ષા જ નહીં આપવા મળે. મેં કીધું ન્યાય માગવા માટે કોઈ વ્યક્તિ જાય, મેં કઈ હલ્લા બોલ કરું છું, તોફાન કરું છું, ઉત્પાત મચાવું છું, હું તો ન્યાય માંગી રહ્યો છું, બે ખોટું છે બંધ કરો. ધોળા આવી ગયા લડત કરતા વાળ પણ કર્યા, ઉપર જ જતા, ખબર નહીં ક્યારે પાસ થઈને પાછી નોકરી મળશે, હવે આશા છોડી દીધી. ના મને પોસ્ટિંગ મળ્યું, પરિવાર મેં આપી બીજી વાર, અને એમાં જબરજસ્ત લડત રહી, એ આખો ઇતિહાસ છે. પણ હું તમને જે કહી રહ્યો છું, તો થયું એવું કે આ લડતથી ઘણા બધા યુવાનો જાગ્યા, અને જ્યારે મેં કેસ કર્યો અને જે મેટર સિમિલિયર મેટર વાળા 127 કેસ નોંધાય. મેં તો કોઈને કીધું નથી કેસ કરો ભાઈ, પણ મારું જોઈને લોકોને લાગ્યું કે મને બી આમ અન્યાય થાય છે, તો લોકો મેદાનમાં ઉતર્યા. તમે નહીં માનો, જીપીએસસી પર દિનેશ દાસાના કાર્યકાળમાં 407 કેસ થયેલા છે. 1,51,00,000 ચોલ્લો કરેલો છે વકીલોને. તમે ના મેં શું કરવા જીપીએસસી ક્યાં બાત. આ બધા તમે પેલા 500 ને 700 ને બધા ભરો છો,
એમાંથી ખર્ચો કર્યો એમાંથી. હવે હું એમ કહું છોકરા બિચારા માંડ માંડ કરીને fee આટલો ભરતા આટલો હોય. ખર્ચો કર્યો, આટલો બધો ઉત્પાદ કરાયો બિચારા છોકરાઓને, મારા જેવાને ટાલ પડી ગઈ લડતા લડતા. એના કરતા ભાઈ એક જ કામ કરવાનું હતું કે ભાઈ ખોટું થાય છે તો સ્વીકારી સુધારી દીધું હોત તો મારા જેવા વખાણ કરતા હોત. અત્યારે અમે જે બબાલમાં પડીએ છીએ કે ભાઈ આ સુધાર એમ કહીએ છીએ એ બબાલ કરવાની જગ્યાએ કરો યાર જીપીએસસી બહુ સારી, જીપીએસસી ના જે તે ચેરમેન બહુ સારા, અમે આટલી રજૂઆત કરી ખોટું થતું હતું બંધ કરાવ્યું, અટકાયું. અમે એ જ કહી રહ્યા છીએ કે માનનીય હસમુખભાઈ પટેલ સાહેબ છે અત્યારે ચેરમેન છે, જો તેઓ ઈમાનદાર છે તો પહેલું કામ શું કરે ખબર? હું જો હોય એમની જગ્યાએ પહેલું અનામત નીતિ લાગુ કરો, પ્રોપર સિસ્ટમ. અનામત નીતિનું જે સ્ટેપ બાય સ્ટેપ સુપ્રીમ કોર્ટે કીધું દરેક તબક્કે પહેલી પરીક્ષા બીજી પરીક્ષા ઇન્ટર દરેક તબક્કે અનામત લાગુ પાડવી કરે. હું તો કહું છું વેટિંગમાં બી ખેલ થાય છે, હજી તમને ખબર નહીં, વેટિંગ નું તો બનાવતા જ નથી. વેઇટિંગ તો આજે પણ એક કોલ આવ્યો, તમે જાણી તો બહુ તમે જો આજે લોકો એકતા નથી ને એટલા થઈ રહ્યું છે. એકજૂટ હોય તો હક્ક અધિકાર માંગી શકે છે લોકો, પણ એકજૂટ નથી. બક્ષી પંચના એસટી એસસી ના જાગૃત થયા છે એટલે જો એસટી એસસી ના લોકોનો એ તાકાત તમને બતાવું. એસટી એસસી સમુદાય સંગઠિત થયો હો તમને કહું તો સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં 2018માં જે ઇન્ડિયન એક્સપ્રેસે જે આરટીઆઈ કરી તેમાં 1 એપ્રિલ 2018 નો ડેટા હું વાંચું છું. કુલ કેન્દ્રીય યુનિવર્સિટીઓ 40 છે, એમાં કુલ એસસી પ્રોફેસર છે એ 39 છે. કેટલી જગ્યા? કુલ જગ્યા કેટલી? 1125. 1125 માંથી 39 એસસી, 8 એસસી, ઓબીસી 0. અચ્છા બરાબર. અને જનરલ કેટલા છે? 1071. 2620 માં એસસી 130, એસટી 34, ઓબીસી 0. અચ્છા સેન્ટ્રલ યુનિવર્સિટી. હા સેન્ટર બધામાં 0 છે. હવે વર્ગીકરણ કરીને અધિકાર કેવી રીતે માગશો? હજી ભેગા ઝીરો થી કેટલા નીચે જશો એમ? એટલે હા 0 થી કેટલે નીચે જશો એમ. એટલે વર્ગીકરણ પછી કરીશું મિત્રો, વર્ગીકરણનો કોઈ વિરોધ નથી. પહેલા જાગો, એકજૂટ થાઓ, મજબૂત બનો અને મજબૂત બનીને હક અધિકારનું રક્ષણ કરો. પહેલા જે મળ્યું છે 27%. ચલો એ બધું છોડી દઈએ, આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ. જે મુદ્દો અત્યારે ચર્ચામાં છે, તમે કીધું અહીંયા મેચ ફિક્સિંગ થાય, વાં થાય, ત્યાં થાય, બધે થાય. પણ સૌથી વધારે જે તમને લોકોને ડાઉટ છે એ છે મૌખિક ઇન્ટરવ્યુ, રાઈટ? મૌખિક ઇન્ટરવ્યુ. હા, તો આનો શું રસ્તો હોઈ શકે? એક જ રસ્તો છે, ઉડાઈ દો, નાબૂદ કરી દો. આ 1984 પણ એમને કોઈ બોલતા જ નથી આવડતું એ આવી ગયો તો શું વાંધો છે? કોણ કહે છે કે નહીં બોલતા આવડતું? જે જયેશ્વરિયા બી એમ કહો તમે મને કે આટલું બોલી શકે છે, જો નહીં બોલતો હોત તો એ લડતો જ હોત ને કોર્ટમાં. આ તો મને તો બોલવા ઓછા માર્ક્સ છે, આટલું સારું બોલો છો તો આ સાબિત થાય છે કે નહીં થતું? પણ ત્યાં સુધી મારા પ્રશ્ન જીપીએસસી ના પ્રશ્નમાં ફરક હોય. હું તો કહું છું મારા પ્રશ્ન જીપીએસસી ના પ્રશ્ન. જીપીએસસી મને હું તો એવડો કોઈ મોટો માણસ છું નહીં જીપીએસસી ના પ્રશ્ન પૂછી શકું. જીપીએસસી મને અન્યાય કર્યો ઇન્ટરવ્યુમાં, પછીથી મેં લગ 500 વિડીયો કર્યા છે જીપીએસસી મેટર પર. મારી ખુદની યુટ્યુબ ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, તમારી ચેનલ પર આવીને બોલ્યો આટલું. હજી તમે મને કલાક કેસો બોલી, હું લેક્ચર લેતા લેતા હું ભૂલી જાઉં છું, ટાઈમ પૂરો થઈ તમે વધારે બોલતા હશો એટલે કામે હશે કે બહુ વધારે બોલે. એમનો એજન્ડા હોય. મને પૂછ્યો ઇન્ટરવ્યુમાં સવાલ કે દલપતરામ વધારે મહાન કે નર્મદ વધારે મહાન? મેં કીધું આમ તો બંને સુધારક કહેવાય, સુધારકમાં આવું ના જોવું જોઈએ એમ. એટલે એક્સપર્ટ હતા ને દલપતરામના ચેલા હતા, એટલે દલપતરામના વધારે પસંદ કરતા. એમને એ સાંભળો હતો કે એવું થોડી હોઈ શકે. હા મેં પછી તપાસ માણસો હોય છે સરકાર ના હોય જ, બાયસ હોય, બહુ બાયસ હોય. એમને એ જ સાંભળવું હોય એમને. હવે આપણે ના કહીએ એટલે આપણે ઓછા માર્ક આપી દે. આ બાયસ છે, થાય છે, બાયસ થાય. એક્સપર્ટ બદલાયા ત્યારે મને 25 ગુણ મળ્યા. બીજા ઇન્ટરવ્યુ કેટલા પૂછો મને? કેટલા? 25 માર્ક. તો એક્સપર્ટ બદલાઈ ગયા તો 25 મળ્યા. જોબ લાગી ગઈ તમારી? હા. અત્યારે શું કર જોબ કરો? હું પ્રોફેસર છું. કઈ જગ્યાએ? શહેરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ શહેર. સરકારી વિનિમય. હા. અને પ્રોફેસર તમે બની ગયા જીપીએસ? હા 2 વર્ષ થયા. અને તોય આ શું કરવા બધું લઈને ફરો ઝંડો લઈને? મને છે ને લોકોને પીડા પામતો જોઉં છું ને તો મારી પોતાની પીડા યાદ આવે છે. 2011માં મને પીએચડી ના એક ઇન્ટરવ્યુમાં એમને હવે નોકરી મળી ગઈ, પગાર આવે પ્રોફેસરનો, તો હવે શું કરવા બધું લડતા? ના સાહેબ, આપણે ભારતીય છીએ, પહેલા ભારતીય, છેલ્લા બી ભારતીય છે. જાતિ આ બધું છે, ચાલી રહ્યું છે દેશમાં. દેશને કોણ બચાવશે? મને કહો. નેતાઓ છે, રાજનીતિ છે, એ લોકો તો એમને વધારે ઝઘડાઈને લાભ લઈ લે. તમે વિરોધ કરો છો જીપીએસસી નો, જીપીએસસી માંથી તમે પાસ થઈને પાછા નોકરી બીજી વારમાં આવ્યો ને? પહેલી વાર મેં મારી જે સિલેક્શન થયું ને, ચલો એ વાત કરો છો ને તમે, મારું જે જાહેરાતમાં સિલેક્શન થયું એમાં બી અનામત નીતિનો ભંગ થયો તો મેં એનોય વિરોધ કરેલો છે. અને ઉદાહરણ રૂપે એ બતાવું છું. 3 ગણા બોલાવવાના હોય 34 જગ્યા સામે, 3 ગણા બોલાવવાની જગ્યાએ 590 બોલાયા હતા, 18 ગણા બોલાયા હતા.
તો મેં ચાલુ ઉમેદવારી છું તો વિરોધ કર્યો હતો. બોલો, નૈતિકતા એને કહેવાય કે તમે શું ખોટું છે પોતાનો સ્વાર્થ છોડીને બોલો. એવી નૈતિકતા આપણા ભારતીયોમાં આવશે દિવસે ભારત વિશ્વગુરુ બનશે ને બની ગયો હશે. તમારે રાજનેતા જ નથી બનવું ને જયસૂર્ય? જો સાહેબ, રાજનીતિની બહાર રહીને બી સારું કરી શકાય અને હું માનું છું રાજનીતિમાં જવું જોઈએ. સક્ષમ વ્યક્તિઓએ તો જવું જ જોઈએ. કેમ જવું જોઈએ એમ કહું તમને, રાજનીતિ માસ્ટર કી છે. તમામ વસ્તુઓનું સોલ્યુશન. અત્યારે હું રાજનીતિમાં હોય તો એક જ લેટર કરું, નામ કરી નાખ. આ કરો. જે તે હક અધિકારમાં રાજનીતિમાં લોકો જતા રહે. પણ એમાં થાય કેવું ખબર, હું તમને કહું કે ચલો જાતિવાદ જ્ઞાતિવાદ નથી ને છે, બે વસ્તુ ઉપર હું હા ને ના બંનેની વચ્ચે હું તમે ને બધા હશે. જયારે જેના હાથમાં જે આવી જાય ત્યારે એવો પત્ર કરી જાય. ના, એવું નહીં. જો નેતાઓના હાથમાં જ્યારે આવી જાય નથી કરતા. મેં એવા નેતાઓ જોયા છે, એવા વિધાનસભામાં ચૂંટાયેલા નેતાઓને મળેલો છું કે જે લેટર કરતા હોય લેટરનું કોઈ વેલ્યુ ના આવે. બોલો, ત્યાં એવો જાતિવાદ ચાલે. બોલો, કઈ કહેશો હવે? તમને લાગે છે કે બક્ષીપંચનો નેતા હોય એટલે બક્ષીપંચનું ભલું કરી શકતો હશે એવું લાગે છે? એવું તો કોઈ કરી શકે. એ જ છે જે સૌથી ટોપ પાવર પર છે. બહુ સમય પહેલા જે વાંચીએ ને સાંભળીએ એમાં માધવસિંહ સોલંકીનું એક નામ એમણે કર્યું. તમને સાંભળવા મળે માધવસિંહ સોલંકી ભાઈ ઓબીસી માટે લડ્યો, એના માટે એના હક. મધ્યાહન ભોજન યોજના જેવી જબરજસ્ત યોજના શરૂ કરી. તો કઈ જેવી તે એટલે એવું નથી, હતા બી ખરા કે જે સારું કરતા બી ગયા, હતા બી. તો જયેશ્વર્યા, વિદ્યાર્થીઓ આશા રાખે કે પછી આ તમારી જેમ કાગળો લઈને વર્ષો વર્ષ સુધી લડતા રહેશે, કોર્ટ મેટરો થઈ જાય? મને એક મિનિટ એમને પણ મારે કંઈક તો પૂછવું પડે ને. તમે તમારું ઘર રોજ સાફ કરો છો? કરું છું. તો દેશની અંદર સ્વચ્છતા રહેવી જોઈએ નહીં? 1000% રહેવી જોઈએ. બસ એ જ કામ કરી રહ્યો છું. તો મારા અભિનંદન છે. બરાબર. બીજી એક વાત કહીશ કે જીપીએસસી નો જો અન્યાય આપણે દેખી શકતા કે એમાં લોહી નીકળે છે, આ વસ્તુ બહુ હું કહી રહ્યો છું, બોલી રહ્યો, 2 દિવસથી બોલી રહ્યો છું, અહીંયા પણ બોલીશ. જીપીએસસી ના જે અન્યાય પર જો લોહી દેખાતું હોત ને તો નદીઓ બની ગઈ હોત. એટલા યોગ્ય ઉમેદવારોને ઘેર બેસા. પછી શું કરે આ છોકરાઓ બધા? શું કરે પછી? હતાશામાં ગયેલો માણસ જો એક લાયકાતના શીર્ષ પર પહોંચેલો વ્યક્તિ પડે ને સાહેબ, તો એ કશું નથી કરી શકતો જીવનમાં. સફળ નથી, પહોંચ્યો નથી, અને પછી એ સ્વીકાર લે છે કે હું નહીં પહોંચી શકું, તો એ ઘણું બધું કરતો હોય છે. આપણે જોઈએ છે 8 પાસ લોકો શિક્ષણ મંત્રીનું પદ ભોગવી શકે છે. આ દેશ છે આપણો. એટલે એવું લાયકાતની ક્યાં જરૂર છે? હા, એ જ કહું. તમે વાંચો કોઈ દી ચૂંટણી પૈતી અને બીજે દી એવું કોઈ દી વાંચ્યું ભાઈ કાલે શિક્ષણ મંત્રી, હેલ્થ મંત્રી, એજ્યુકેશન મંત્રી નિમણૂકો કરવાની છે અને આટલા જે પાસ હોય ભાજપ કોંગ્રેસ જે હોય રિઝ્યુમ લઈને આવી જાય, એવું કોઈ વાંચ્યું? તો ના. એમાં કાંઈ ગમતો મારો સારો. એટલે એ જ તો કહી રહ્યો છું કે યુવાન પછી શું વિચારે છે કે ભાઈ સાલું આટલું કરું છું, એટલી એનર્જી લગાડું છું, તો પછી હું રાજનીતિમાં કેમ ના જઉં? જેટલા રિજેક્ટ થાય છે ને, જો એમને એ ખબર પડી ગઈ કે સાલું અહીં આવી જશે, એટલે હવે ન્યાય કરવાનું શરૂ કરો ભાઈ, તમારી ખુરશીઓ ખતરામાં આવશે. હું તો ત્યાં સુધી કહું છું એમને લડવા જાય. ગાંધીનગરમાં ખબર ડબ્બા તૈયાર જ છે. હા, પણ ફરી જ લઈ જાય. લડાઈની રીતો જે છે એ લોકો સમજશે. વૈચારિક ક્રાંતિથી જો જેટલા વિશ્વની અંદર જે સુધારા થયા, ક્રાંતિઓ થઈ, એ વિચારથી થઈ. ચર્ચના જે ખેલ ચાલતા હતા 13મી અંધકાર યુગ કહેવાય, યુરોપિયન સાહિત્યનો જે ઇતિહાસ. કયો વિષય ભણાવો છો કોલેજમાં? હું તો ગુજરાતી સાહિત્ય ભણાવું છું. એટલે તમને સારું ગુજરાતી સાહિત્ય ભણાવું. પણ હું પહેલા ગુજરાતી શિક્ષક હતો, પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. અને પછી તો કવિતાઓ પણ સરસ ગાતા આવડતી? થોડી ઘણી. પણ મને કવિ લેખકો અત્યારે બુક નહીં લાવ્યો, પણ હું બતાવતો. પાખંડો પરિષદ કરીને મેં પુસ્તક લખ્યું છે. કવિ લેખકોની બહુ મજા આવી છે. મેં ઝાટકની કાઢી છે. કીધું 1 નંબરના પાખંડી છે કવિ લેખકો. જે આપણે લેગેસી જોઈએ છે, ઉમાશંકર જોશી, જઠરાગ્નિ કાવ્ય લખ્યું હોય, કે રચો રચો અંબર. તો કોઈ કવિતા કે કોઈ વાક્ય તમારું પસંદ હોય તો કોને જરા તો આમ તો હું મારું તો નહીં કહું, પણ મારા એક મિત્રએ જબરજસ્ત કવિતા લખી છે, હું તમને કહીશ. બોલો. બાબુ સુથાર કરીને છે, આ પુસ્તકમાં જ છાપી છે કવિતા. ગધેડાની નોકરી માટે મેં આપેલો એક ઇન્ટરવ્યુ. ગધેડાની નોકરી માટે? હા, ગધેડા. એમણે મને કહ્યું અમારે એક ગધેડાની જરૂર છે. એમણે મને કહ્યું કે મારે એક ગધેડાની જરૂર છે. મેં કહ્યું હું ગધેડાનું કામ કરવા પણ તૈયાર છું. એમણે કહ્યું અમારા પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર છે, કેવળ એક ગધેડું નથી. મારે નોકરીની ખાસ જરૂર હતી, એટલે
મેં એમને કહ્યું હું હોંચી કરી શકું. હું ઊંચી કરી શકું. હા, પછી મેં એમને હોંચી કરી બતાવ્યું. પછી મેં એમને કહ્યું 4 પગે કૂદી શકું છું, અદ્દલ ગધેડાની જેમ જ. પછી મેં એમને 4 પગે કૂદી બતાવ્યું. એ લોકો ખુશ થઈ ગયા. પછી એ લોકોએ કહ્યું કે અમે તને નોકરીએ રાખીએ તો અમને શું ફાયદો થશે? મેં કહ્યું અરે સાહેબ, આઈવી લીગની 2 ડિગ્રીઓ છે મારી પાસે, 2 સર્વોચ્ચ. બહાર બોર્ડ મારશો, ડોક્ટર વૈશાખ નંદન પીએચડી યુએસએ, એટલે લોકો લાઈન લગાડશે મને જોવા માટે. ગધેડો એવું કહે છે? ગધેડા તો બનવું પડે ને આપણે. અચ્છા. મેં એમ કહી ગધેડો કાન પટપટાવે એમ મારા કાન પટપટાયા અને મારા ઢગરે બેઠેલી માખીને પૂંછડું હલાવીને ઉડાવી મૂકી. મને એમ કરતો જોઈ એ લોકો અંદરો અંદર કંઈક ચર્ચા કરવા લાગ્યા. મને લાગ્યું કે હવે મારી નોકરી પાક્કી. ત્યાં જ એમાંના એક જણે કહ્યું, પણ શ્રીમાન તમને લાત મારતા આવડે છે? એવો પ્રશ્ન પૂછી એ માણસ મારી પાસે આવી ઊભો રહી કહેવા લાગ્યો, ચાલો લાત મારો મને. મેં બહુ પ્રયાસ કર્યો પણ હું મારો પગ ધરતી પરથી સહેજ પણ ઊંચકી ન શક્યો. આખરે એ લોકોએ મને લાત મારી કાઢી મૂક્યો. આ ઇન્ટરવ્યુ આવું બહુ લખાયું છે. આ અસલી કવિઓ આવું લખે. અને જે પાખંડી કવિઓ હોય એમની ઓકાત બહારની વાત છે. સાચી કવિતાઓ લખવાની હવે તો ભૂલાઈ ગઈ છે. ગુજરાતમાં કોઈ કવિ બચ્યા નથી. કવિઓ બધા હતા એ હવે ઇતિહાસમાં છે. અસલી કવિઓ આપણા, જેમનો કાવ્ય સંગ્રહ જપ્ત થતો, ઝવેરચંદ મેઘાણી હોય, એમનો કાવ્ય સંગ્રહ જપ્ત થતો, જેલમાં પૂરી દેતા હતા કવિતા લખવા બધા. આજે બી ઘણા કવિઓને જેલમાં પૂરે જ છે. એ પછી 1975 નો સમય હોય કે આજનો સમય હોય, કવિઓ પર આક્રમણ આજે થાય જ છે ને. કટાક્ષ કરનારા હાસ્ય લેખકો, કવિઓ, આ કલાકાર લોકો છે. આ કલાકાર લોકોને સ્વતંત્રતા સૌથી વધારે હોવી જોઈએ. ફ્રાન્સની જે આઝાદી છે, અમેરિકાની જે આઝાદી છે, એવી શું ભારતના લોકો જીવી રહ્યા છે? એ મારા ભારતીય લોકોને મારો સવાલ છે. બિલકુલ. તો આ ઇન્ટરવ્યુ એ કોઈ જાતિ જ્ઞાતિ માટે કે કોઈ અલગ અલગ સમાજો વચ્ચે ભેદભાવ ઊભું કરવા માટેનું નથી. પણ ગેપિંગ તો થાય છે ઇન્ટરવ્યુમાં. ગેપિંગ, હા, ગેપિંગ થાય છે. આપણે જોયું 10 ગુણ અને 90 ગુણ કોણ કરી રહ્યું છે? 100 ગુણ ના ખેલમાં કોણ કરી રહ્યું છે? કોણ ઓછા આપી રહ્યું છે? એ લોકો કહે છે કે અમે ઉમેદવારના કોઈ ગુણ જોતા નથી, ઉમેદવારની કોઈ આઈડેન્ટિટી થતી નથી, તો મેરિટ કોણ બનાવે છે? જીપીએસસી નું મેરિટ કેવી રીતે? ચલો, એ બધા જ વસ્તુઓને કદાચ હું પત્રકાર તરીકે એમ કહું કે યોગ્ય એક સિસ્ટમ બનવી જોઈએ જેનાથી કોઈ પણ માણસને એવું ના લાગે કે હું આ જ્ઞાતિનો હતો, અથવા તો હું ઓબીસી હતો, કે હું જનરલ હતો, કે હું આ હતો, એનાથી હું રહી ગયો. સરકાર એ સૌની છે, સરકાર એ સૌની માય બાપ છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર જીપીએસસી, ગુજરાત જાહેર સેવા ગુજરાત આ બહુ સારું બોલ્યા. તમામ ક્ષેત્રોમાં કહી દો, બોલી દો, બોલ્યા છો તો બોલી દો. તમામ જાહેરાતના ક્ષેત્રોમાં રોસ્ટર નહીં, એટલે હું તો એવું માનું છું કે પટ્ટાવાળાથી લઈ અને બધી તમામ ગુજરાત જીપીએસસી, ગૌણ સેવા આયોગ, બધી પટ્ટાવાળાથી લઈને હું એમ કહું કે આપણે છેલ્લામાં છેલ્લું ઇન્ટરવ્યુ જે એસડીએમ પ્રાંત ડેપ્યુટી કલેક્ટર સુધીનું થાય છે, પછી બધું યુપીએસસી જતું રહે છે. બિલકુલ. તો આમાં તમામ જગ્યાએ ન્યાય થાય. મારો શબ્દ એ 2 અક્ષરનો છે, ન્યાય. બહુ મોટો શબ્દ છે. હા, પણ એ ન્યાય થાય એ જરૂરી છે. કારણ કે આ જયેશ વરિયા આજે જે બોલી રહ્યા છે, આવું બોલનારા માણસો ના મળે, પણ એવું જ બોલનારા માણસો મળે આપણને કે નહીં, મને જીપીએસસી પર પૂર્ણ ભરોસો છે, મને સરકારની તમામ જાહેરાતો પર પૂર્ણ ભરોસો છે. એવું બોલીશ જો સુધારો થશે તો હું બોલીશ, ગેરંટી આપું છું. કોઈ વિરોધી, આપણે આશા રાખીએ કે કોઈ સુધારો કરવા માટે અપીલ કરે છે કે કોઈ ફરિયાદ કરે છે, રજૂઆત કરે છે, તો એ કોઈ વિરોધી નથી સત્તાનો. હા, એક સારી સિસ્ટમ બનાવવા માંગે છે, બસ આટલું જ. તો એમાં સુધારો થાય, બધાને ન્યાય મળે, એ ખૂબ જરૂરી છે. તમને એવું લાગે છે, જયેશ વરિયાને તો લાગે છે, પણ તમને એવું લાગે છે કે જીપીએસસીમાં જ્ઞાતિ જાતિના આધારે ગુણાંક મૂલ્યાંકન થાય છે, તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ને અમારી ચર્ચા રસપ્રદ લાગી હોય તો લોકો સુધી મોકલજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.